અંજુ, ઓ અંજુ બેટા. એ હા બાપા. તો જતી રહી છે ચાંદી. હા બાપા બોલો. આ હું શું કહું? હા. ચા બનાવ્યો? અને બાપા ચા નહીં મૂક્યો હજુ. મૂકી જાય પણ શું આ ડોબાને પાણી પીવડાવવાનું બાકી છે. હા? પાણી ડોબાને પીવડાવવાનું છે. એક કામ કર, પાણી પહેલાં પીવડાઈ જાય અને પછી આવીને બે રકાબી ચા મેળ. મારા ખેતરમાં જવાનું મોડું થાય એટલે શું કરું? સારું બાપા એવું કરું. પહેલા પાણી પીવડાવી આવું. હા એમ કર. પછી ચા મૂકું. હા હો, પણ જરા ઉતાવળ રાખજે. પહેલા ચા મૂકું પછી પાણી પીવડાવું. હા તે એમ કર, આવડે પેલો આવશે ને રખડતો ચોકથી તો મારો લમણો લેશે કે મને આવી ગયો. આવી ગયા. ઓ બાપા આવ્યો? એને કે તો જો એટલા આવ્યા મને નહીં ગમતી આવી કહી લાયા આવી ભટકારી મને. હા તું અંદર જા, ચા બનાવીને હું કહું. આ ડોબા જેવી ચોહી મને લાવી ભટકારી છે. હા, બેસ, બેસ. નાનો તો કહેતો એટલો મને નહીં જોઈતી. બાપા. કોમમાં ભલી વાર જ નહીં આ જો પોણીનો માટલો જ ઉભો રહ્યો નહીં. આ બાપા. બધું કફનના સીવેલું. એક ફોન કરો, લે આવો કપિલ બાજુ. અને તમારા હાથે જો તો બરી ના જવું પાછું. આખા ગામનું મોટું નામ તમારું. મોટું નામ વાત સાચી, પણ છોકરા તારા મક્કલનો સોટો નહીં જરાય. બોલ. બાપા પણ તમે આવી મને ચો ભટકારી અને કશી ખબર પડતી નહીં એક તો. અલ્યા અમે જે કરીએ ને એ સમજી વિચારીને જ કરતા હોય. હજુથી રોધ્યું નહીં તમે કે ચા મેળવો તો ચા બનાવેલી કે ડોબો કરી આ તમારી જોર નહીં રાખતી મારું જોઈ રાખો. અલ્યા એક માણસને કેટલું કોમ પોપર, કેટલું કોમ હા, બાપા. ઘરમાં આ ભાઈ એટલી. હા. અને તું આમ જો હોય તો રખડતો ભણતો આવું કોઈ ચાલે ખરું? પણ બાપા ખેતરમાં તો જવું પડે ને પેલા કપા આવવાથી જ આને નેદાવો પડે દાઢીઓ જોડે પણ ચાલે. બાપા હું કહું આપણે પેલા મારા જે છે ને નાના ભાઈ મારા એના માટે કઈ હોધી લાવો ને એમ કહું હું. કરતા પાવડે હા. હા તે તો હોધી લાવે, તું તારું કામ કર જા ને. જા ચા બનાવે. આવું ના લાવતા આવું તો મને આ ચો ભટકારી આવું તો. બાપા હું જાઉં. હા દાદા ચા બનાવે ને. હું જાઉં. હવે એના તો કહેવાનું આવતું તારા કોમમાં તો એનાથી હવે હું કંટાળ્યો બાપા તમે આમ જો મને આવી ભટકારી એટલી બધી છોડીઓ હતી ને તમે આવી છો તમે હાથે પૈસા પાડી જાય લગડીઓ પાડી જાય. અલ્યા ભાઈ એવી વાત નહીં, સંસ્કાર જોવા પડે. આપણા ગામડાનું એ ગામડાનું શહેરનું ના પોહાય આપણને. આ જેવા સંસ્કાર તમે જોયા ને ચા મેળવાનું કહીતા તમારું કહેલું મને મારું કયું મોનો પણ એકલી બચારી કેટલું કોમ પકઈ એના કેટલું કોમ. એ તો કોમ તો હોય બહેરી માણસ ઘરનું કોમ ના હોય તો બીજું કેવું કોમ હોય? એ વાત નહીં. ઘરમાં બધું કામ કરવું જ પડે ને તમે માણસને જ કરવું પડે. તું કરાવવું બધા ટેકો ડોલ જલાવી અને પાણીની. મારે બધું હું નવરો હતા ને ખેતરમાં બે ત્રણ બોર ઉપર જવાનું આગું પાછું તમારું કહેલું નહીં મોનથી તો મારે કહી જો મોન અને મોનશે ભાઈ મોનશે, ધીરજ રાખ ને. સીધી રજ રાખ. તારી એકદમ થોડું મોની જતું એ વાત કરે તારી યાર તો તારી વાત ના કરે ને મને ગમતી નહીં યાર તારી વાત. તમે તો બસ આ લાઈ આલ્યો એવો ડફાકો તો મારે દાખવું આ પડી રહ્યું તમારું તો યાર ડફાકો ના કરે. આવા ડફાકા તો હોતે નહીં જરા તું તને પાછળ પસ્તાવો થઈ ઉપડી ગઈ પાછી ઊભી થાય ત્યાં સોન મન જતી હોય. મારા હારા કોઈ કવરું ના કરે તો સારું ન કે મારે તો આબરું ના જ ધજાગરા. હોજે તોય લાય ના હોજે તોય લાય તમારે મારે કરવાનું શું? એ તો જેવી તેવી મળી તે આવી ગામડાની મળી તે તારું ઘર મંડાશે ને કે નહીં મંડાય. જા તો જવું હોય તો રખડીએ. હવે બેટા આ પેલી ભેંસને તો મેં પાણી પાયું તું પણ પેલી ગાય તરસી હવારવાની એને તું પાણી બતી યાર જા ને. એ હા બાપા. જા અરે મારી જમકુડી ઊભી થઈ ગઈ. લે 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 માં બેટા પાણી પી લે. હા પી લે. પી લે પી લે પી લે. તને હું થાય છે આજે? હું જમકુડી પાણી પી લે. પાણી પી લે. પી લે. પાણી પી લે. ઓ બાપા આ પાણી નહીં પી લે. પાણી પી લે. આ મારું બેટું આ મારું હારું છે ને આ પેલા મારા પતિ પરમેશ્વરની જેવી જ છે રિહાઈ જાય છે. બીજો બહુ ડાય છે પાણી પી લે. ઓ બાપા આ પાણી નહીં પીતું. આ જમકુડી પાણી નહીં પીતી. પી લે, પી લે. આ રિહાઈ ગઈ છે. મારે કેટલું કામ છે બેટા. મારા દીકરા મારે કેટલું કામ છે. હા તારી જેમ હા ના કરે છે શું છે બોલ. આ તો જમકુડી પાણી નહીં પીતી જોવો ને. જમકુડી તારા જેવી તું જમકુડી જેવી. રિહાઈ ગઈ છે તમારા એક દીકરા. કામ કર પેલી ટોટી લાઈન લોબી મેં જો કદાચ ફેશનમાં પીતું હોય તો
એવું તા ફેશનવાળી ગાય કહેવાય પીવે તું ફેશનવાળી નહીં ભેજો તારા લટકો ફેશન વાળી તો બાપા તારા લટકો એવો ઈનો લટકો ના જા ટોટી લોબી કરી દઉં જોઉં ટોટી લાવ હા લાય ચા મૂકવાની છે તે ચા તો મુકાશે તો તા નહીં જવાનું પેલા વાણી તરસી તો તારા તો લાગી તો ફરકા તો એમ શું કહું છું ફરકા પી લે એમ પીતી હશે માથા જ ફેરવ પેલા અમારી જમકુડી અમારી જમકુડી એવી ના કાઢ ભાઈ હા ઉભી રે તું એ ડોટ ના કાઢે તારાથી તો પોણી નહીં પીવાય ને પોણી નહીં પીવાય મરવા દે એ તો હવે પેલો ભરતી આવીને પીશે જાણું જો આપણે બે નદી કિનારે મળતા હતા ખબર છે નદીમાં નાતા હતા કેવી મજા આવતી હતી અમારા ગામડાની અંદર ગાય છે હા એ પણ કૃષ્ણ ભગવાન પણ બધું ચાલતા હોય ચિત્ર પણ મળ્યા છે તો આ ખબર છે ને તને રામજીને જાય હતી નદી કિનારાનો દ્રશ્ય તો જો કેટલું સરસ એટલે મારું બેટું આ હાથમાં હાથ લઈ જો આ શું કરે છે આ જો આ જો દોત કરી દો ના જોઈ હવે મારી દીવાનો આ મેઠું બોલ જુઓ શરમ લાજ વગરના દીવો ના હવે જો શરમ લાજ વગરનો આ હાથોમાં હાથ લઈને આમાં નક્કી આ વાત કોને કહું ડોહાને કહું તો એનું છે પણ એના ભાઈને કહેવી પડશે એના ભાઈને કહું તો મોન છે વાત શું બાપા બોલ બોલ કરો શું કરી દે બતા કશું નથી તમે બેહવા જાણો મારે ચિંતા ના કરશે હું સીધ કાઢું ઠોકો તમારી સેવા મારા કરવાની તમે બેહો હારા વધારું ના પા ભાભી તકલીફ ના પડવી જોઈએ બહુ હારો પેલા વ્યા તો મેલે બોમ્બમાં પંચાયતો કરવા આ ધ્યાન રાખ ખીરામ ઠોકવામ મને પૈન આવ્યો તો ના સારું કઈ ધોળ તો આવતો ને તમારી બધું મારે કરવાનું લે એ શું થાય ભાઈ હમણાં મળશે ને મારે મોડું થાય અલે આ લાકડા જેટલું મીટના છે ઠોકમ ઠોક કરું છું ઠોકમ ઠોક કર્યા શું થાય આ બધું ઠોકાઈ ગયું બધું ભેળાઈ ગયું શું ઠોકાઈ ગયું હા અલ્યા આ ઘરમાં તો બધું રમણ ભમણ થઈ ગયું તારા એવું હા તાણ શું થાય આ તારો પેલો ભાઈ છે ને હા એક તો ઘરમાં છે અને બીજી કોકને લઈને પેન ચોટી પડે છે મેઠી પેલા મધનો પૂળો હોય ને હા. એમાં આ મેઠું તો સાચું નહીં બોલતો અને આ મને સાચું બોલું છું આમાં સાચું બોલું છું આ તો તમારા ભલાઈ માટે બોલું છું શું થયું તો કે હા એક તો પેલી ગામડાના ઘરમાં છે બરાબર અને કોકને પેલી પેન્ટ જે વારી ને ટી શર્ટ વારી ને હા. એ કોકને લઈને ફરી રહ્યો છે અને આવી વાત છે ને આ ડોહાન તો કહેવાય નહીં આ ઉંમર લાયક કહેવાય નહીં બરાબર આ તો તમારા માટે કહું છું આ તું લાખો ટીકો ખાઉં છું અને બધું કરું જો પેલા તો ઘરમાં એક છે અને બીજી લઈને તાર તો કશું છે નહીં એટલે તને કીધી તમે બીજે તો વાત નહીં કરી ના આ તો તને જ કરી પૂરા કોકરમાં આવું છે કોણ નહીં પડે આ તો તમે ઘેર જાઓ હા હું જાઉં હા હા બાપા હા બોલ શું છુપાવ અરે પસારું શું જવાબ પડે હવે મારે કામ કશું કરવું નહીં કેમ હું કંટાળી ગયો ઘણું કંટાળો. અને મીટર મારો બંધ થઈ જવાનો અને અને તમને ખબર પડે હા હા આટલી ઉંમરથી હા આ જવાન લટ છોકરો હ અને મોટા પૈણ આવ્યો બરોબર તે પહેલા મોટો જ પહેણે ને પછી નાનું પહેણે તને કેમ નહીં ઉતાવળ આવી ગઈ એકદમ વાત કરવી તમે વાત ખબર ખબર પડે ને બધી બોલને પણ શું શું કહું તમને મને શરમ આવે અરે શરમ માં ના આવત તો ના આવે શું લાલ ઘૂમ વાત થઈ જાય આ તો વાંધો નહીં નું કપી જાય તો વાંધો નહીં પણ વાત વાપરો ને તો કાળ તો ફાટી જશે તમારો એમની જ ફાટી જાય ભાઈ કહું પેલા ના કહું? ફોન પાડીને વાત તો કરશું મને વાત કેવું કરવા જો હું માંગુ. તો બેસ કે કહું તેને આપણો છોકરો ખરો ને કેવો ભરતીઓ અને જૂનીનો ના હું મતતા તમે પા હવે જૂની આપણો ભરત ખરો ને હા આમાં મોટો ભાઈ હા બોલ બરોબર ને બરોબર હું કોને કોણ વાપર્યો ત્યાંનું શું પણ વાત થતા તો તું હશું કા બોલો તમે વાત હા હા લે બોલ
એવો નદી કિનારે ખરો ને તો આ પિયોન ચપિયોન પેલો હાથ પકડીને નદી કિનારે બતાવો મારા શરમ આવે તો કહેતા અલે માછલો પકડતો હોય છે બીજું શું કરતું હોય છે નદી કિનારે તો એ જ હોય ને બીજું કંઈ થોડું હોય માછલી તો પેલી પોખો હોય પણ આ તો બે પોખારી માછલી હે એ કેવી નવી આવી નવી ચેતો સમજણી પડતી લેતો હા તું ભાઈ ગોળ ગોળ વાત ના કરી યાર હું શું કહું જવાબ આલ હરખી રીતે હાલજો બાપા હા બોલ જો ખરો ને ઓહો. કોઈ બાંધી છોડી હે ને હા નદી દરિયા કિનારે મોટા મોટા પર આવે હે હો તારી આ શું કહું અને હું ઢોપી ખોકર હે હું હા હા બોલાય જો હતા એને બોલાય મારતો યાર સાચું ખોટું કરે આગળ તને નહીં છોડું ને નહીં છોડું લાય આ કેનારો કોણ તને આવું ક્યાં નારો કે હે આ જા પકડી લાય બટ આજ પછી હું શ્યાવ નહીં પકડું અરે હું નહીં પકડું તો બીજા હાથ મારો પકડાવજો હો ના કહું શ્યાણો નહીં પકડું તો આ શું પકડવાનું લાય પકડવાનું મારું નામ ના દેતા આ જા. તું એને બોલાય હાલ બોલાય લાવ મારે ચોખવટ કરવાની આ ધોરો આ તું ધ્રો લગાવ મારું કોક કરો તારું થશે હા તમે જઈ કામ આવું કરવા દે વાત કરે હતે મારા હારો ખોટો લમણો લે કરે પેલો અથોડો મારા આવો શ્યાણો હાથે ગાય ઠોકર કોઈના બરકત જ નહીં લાય મારી જોડે તો એક ગાણ બે કટકા ના કરી નાખું તો આ ભલો પાયડો છલ્યા તેવા તેવાનું કોમ નહીં લે બોલાય જો ભાઈ આ તો મેળવાનો જ નહીં તું તારા બાપા જોડે મારા લઈ તો તોય મેળવાનો જ બાપો નહીં તારો મારો હરખો જ છે જો બાપા આ જા લાવજો નતા મોતા તમે આ કોને જાલ લાય લે પાછું એ તો એને ખબર પૂછજો જો ભાઈ નજ રાખવાની પેલી નહીં રાખવાની એને કશું આવડતું નહીં એ બાપા કે મને નહીં કહેવાનું નજ રાખવાની નજ રાખવાની છે. શું એ કે ભાઈ અહીં બેસ પેલા. પાહા બે હારા જોડે પાહા તું બંધ થા ને વચમાં જાઓ તને બાપા. કીધું ને? બોલ મારે નજ રાખવાની હવે પેલી મારે જોઈએ જ નહીં તમે એનું શું કારણ તે ના. રાખવાની ચાલે મને એ ગમતી નહીં અને એવું કહેલું કરતી નહીં તમારું ધ્યાન ના રાખે મારું ના ધ્યાન રાખે લોકોનું ના રાખે પાડોશી બોલતા ના આવડે ગોડા વેરા કરે એટલે મારે એવી ના જોઈએ આવો તમારું ધ્યાન રાખશે આવો આ જીન્સ પેન્ટ પહેરે ટી શર્ટ પહેરે આ ઇંગ્લિશમાં શબ્દ પાડીને આ તમારો ધ્યાન રાખશે ને બાપા અમે કોલેજમાં બે જોડે ભણતો હતો કોલેજ વાળી મોટી ના ફાટી આ તો મારી ફ્રેન્ડ છે અલ્યા પોતાનું એ પોતાનું પારકું આ કોઈ દર ના થાય આપણું એ તો થાય બાપા અત્યારે આ જમાનામાં બધું જ ચાલે અને ચાલવાનું અરે પસ્તાઈ ગયો હો કશું ના તમે પસ્તાવાય ખરું કહું હો તમે મને હું ના કહેતો તો એવી લાગી આલી હું નાનો તો કહેતો પહેલા જ જોવા જતો હોય કે હું આના જોડે નહીં પડ્યું એ તો મારે જોઈએ જ નહીં એવી અત્યારે એને તગડી મેલો અરે એમ ના જોઈ રહ્યા બાપાની હમું આટલું બધું થતા તને શરમ આવી ઓ જોઈએ બાપા આ બધો ભવારો બંધ કરો ને મારું હમ જોવો કોક તારું હમું તો જોઈએ પેલા આનો હમું જ મને ના ના બહુ મોર્નિંગ તો રાખે તો તાર તો કે મારા છોકરાને બહુ ભણેલો ને તો કે નોકરી આપી આ નોકરી કરીને આવ્યો જો હીરો લઈને આયા હીરો હા. તાર હીરો આવા પાસે હીરો લઈને હીરો એમાં મોકલ્યા. કે તને ખબર નહીં પડતી કે ઘરમાં દિવાલ જેવી ભાઈ અને આવી હીરો લઈને આયા પણ તમારા હીરાની તો બાપા અત્યારે જમાના પ્રમાણે બધું રહેવું પડે મારે કંપનીનું બધું કામ હોય મેનેજમેન્ટ કરવાનું હોય એટલે કાંઈને પછી ઘરનું કામ ના હોય તો ઓ બાબે આવજો આ મારા ભાઈ નોયા પગાર લઈને આવ્યો મોટો દઈ જોવો તો ખરા શું થયું આ ભાઈ નોકરી જતા પગાર તો જો લઈને આવ્યા હા તું આ જો જોવા. આટલું લઈને આવ્યા ઉડી આ ગાડી જોવા. લઈને આવ્યા, ઉડી મને દેરાણી લઈને આયા બાપા એ રોડ લઈને આવ્યા. મને દેરાણી લઈને આયા તો મારે તો હવે કેટલું સારું પડે બાપા અલી ગાયને એ પાણી ગોડી પીવડાવો. એ ગોડી મારી વાત ખબર હા આ તારી દેરવાણી એ નહીં કે કોઈ નહીં આ તો ઉડી ગાડી ઉડતા લઈને આવ્યા પંખીડો પ્રેમી ઉડી ગાડી? હા એટલે બુન છે અમની બુન છે ના, બોલ થઈ, તમારી ભૂલ આ થઈ. તારી શોખ લઈને આવ્યો જો પડી હમ ત્યાં શોખ એટલે શું સોચ હા તારી શોખ? હોશ લઈને આવ્યો હોચ અલે મને તો મારે સમજાવ બાપા આ ગોડા જોડે મારી જેમની જિંદગી જાય તમે કે હો પણ મારે શું કરવું હમણાં? બાપા હોચ એટલે હોચ હોચ અલે બીજી ઘરવાળી હા? સીધી સાદી વાત બીજી ઘરવાળી એટલે તારા જેવી એની બીજી નવી બૈરી કોની આમની મારી ઓની જીવનની આ નહીં. તારા નેધણિયાની બાપા કહી દે ચોખ્ખું ચોખ્ખું આ તે કીધું તો ખરું બીજી બૈરી લાયો તારા શું કરવાનું હવે બોલ ઓ બાપા રે એ તો મરી ગઈ મારી સોટ લઈને એ પ્રતાપ્યા, એ પ્રતાપ્યા. રોય ના તું, રોય ના. જપ. મારે તો અનજ રાખવાની હે અનજ રાખવાની મારે પહેરેલી લઈ તો બંગડી બી હું ફોડ નવી લઈ આલ દે. આ બીજી ખોલી નાખી જો. અમને લઈ આવું ઉપર મારા પણ લઈ આવું. ઓની કાઢીને ઓને પહેરાઈ દે
અરે જપડી થોડો આગળ છે દાદા શ્યામ આખો લે તું રાખવાની વાય બધું અહીં ને જીતી દો તારા મેં ચોક્કસ નો સોનો બંધા દીધું એક કામ કર રોયાવાની આનો બે પોતાની નીચે લાવી દે આનો આને ચાર ને એટલે દૂધું એટલી તારા પૂછી ખાવાની નહીં તા શું જખ મારવા ધણી કર્યો મારો 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 તો જ તારો પૂછી લઈને આવ્યો તારો મેં હું કહું છું મારું બે જડે તારા વચમાં હું આવ્યો હું એક તો લોકોમાં કરું છું ને પાવો પેલીનો સાથ આપું અરે મારી કોઈ કિંમત જ નહીં કરી લઈને આવી જાઉં તો પાછો અમદાવાદ બાપા છોકરા જેવો છે આ તો હજી છોકરો નહીં તને જોત જ નહીં આવતું જપ હરખું જોતો ખરી છોકરો છોડી જો ભરત આ બધું મને નહીં પોસાય બરાબર છે હું તો આ ચાલી ઉપડાવો શું કહેવાય ઉપડાવો બાપા ઉપડાવો હું નહીં રહેવાનું એવી જાય તો હું જવાનો જ છું બાપા બાપા એમાં દોડી ગયો તો ઊભી નહીં રહું ઊભી જાઉં છું અને આ લોકો થયું હશું હવે તો આ બધા ના થાય તો હું એકલો ખાટલા શું કરતો એવો ગાડી મારજો ને તો શીખી ના કરે હારથી તે હું ઓઢો રહ્યો આ બધી ઝંઝટમાં કરવું જ નહીં સારું ઓઢો મિલે સારું કર્યું બાપાએ સારું હું જ્યારે ભગવાને હા સુખ શાંતિ એમાં પહેરવાનું નોમ લઈને લેવાનું અને ઓઢા રાખીએ એટલે કોઈ ટેન્શન નહીં રહી જો ફરીએ જો ખાઈએ તો ખોટું કામ કરવાનું નહીં જય માતાજી જય માતાજી મિત્રો અમારી આ કોમેડી તમને પસંદ પડી હોય ને તો કહેજો અને બીજું કે આપણી ચેનલનું નામ શું છે હિલોલ એ ચેનલને લાઈક શેર અને પેલું શું કહેવાય એને લાલ બટન દબાવવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બીજું કે અમારા સાથે તમારે કટોરા કંપનીમાં જોબ આવવું હોય તો તમે આવી શકો છો પણ હા પૈસા આલવાનું ના ભૂલતા પાછું જય માતાજી મિત્રો જય માતાજી. જય માતાજી